જય હિન્દ. ઓનલી પોસ્ટ રિજનમાં તમારા દરેકે દરેક મિત્રોનું હાર્દિક સ્વાગત છે. તો આજે આપણે વિડીયોમાં જોવાના છીએ કે વન વિભાગ એટલે કે ફોરેસ્ટ મિત્રો જે પરીક્ષા છે, એક્ઝામ છે, ટૂંક જ સમયમાં આવી રહી છે. તો પરીક્ષાની પૂર્વ તૈયારી મિત્રો આપણે તમારી સમક્ષ મોડેલ પેપર મૂકવાની શરૂઆત કરી છે. તો આજે આપણે વિડીયોમાં મોડેલ જે પેપર છે એ મોડેલ પેપર નંબર મિત્રો 8મા નંબરનું જોવાના છે. તો વિડીયો પૂરેપૂરો જોજો કે જેની અંદર તમને 100 MCQ પ્રકારના પ્રશ્નો જોવા મળશે. તો વિડીયો પૂરેપૂરો જોજો. શરૂઆત કરીએ આપણે વિડીયોની MCQ સાથે. તો જોઈએ પ્રશ્ન એક તમારી સમક્ષ છે કે WWFના પ્રતીકમાં કયા પ્રાણીનું ચિહ્ન છે? 4 ઓપ્શન છે: કશ્મીરી બારાસિંગા, હાથી, વાઘ કે લાલ પાંડા. જવાબ શું આવશે? ઓપ્શન ડી જવાબ આવશે, લાલ પાંડા. ઓપ્શન ડી જવાબ. જોઈએ પ્રશ્ન આગળ કે નીચે પૈકી પેટા દ્વારા પ્રાણી પ્રેમ માટે પર્સન ઓફ ધ યર તરીકે પસંદ કરવામાં આવે છે. તો કોને પસંદ કરવામાં આવે છે મિત્રો? અમિતાભ બચ્ચન, અક્ષય કુમાર, જ્હોન અબ્રાહમ કે રોહિત શર્મા. જવાબ શું આવશે મિત્રો? ઓપ્શન સી જવાબ આવશે, જ્હોન અબ્રાહમ. ઓપ્શન સી જવાબ. જોઈએ પ્રશ્ન આગળ કે ભારતના જલ પુરુષ તરીકે કોણ ઓળખાય છે? રાજેન્દ્રસિંહ, અર્જુનસિંહ, ચવાંગ નોરફેલ કે જાદવ મોલાઈ પાયેંગ. જવાબ શું આવશે? ઓપ્શન એ જવાબ આવશે, રાજેન્દ્રસિંહ. ઓપ્શન એ જવાબ. જોઈએ પ્રશ્ન આગળ કે નીચે પૈકી કયા પર્યાવરણીય સંરક્ષણ કરતા નર્મદા બચાવો આંદોલન સાથે સંકળાયેલા નથી મિત્રો? ધ્યાનથી જોજો શું નથી પૂછ્યું છે. તો જવાબ આવશે મેઘા પાટકર, મધુ ભટનાગર, બાબા આમટે અને અરુંધતી રોય. જવાબ શું આવશે? ઓપ્શન બી જવાબ આવશે કે મધુ જે ભાટકર છે એ મધુ ભાટકર એ પર્યાવરણીય સંરક્ષણ કરતા નર્મદા બચાવ આંદોલન સાથે સંકળાયેલા નથી, બાકી બધા સંકળાયેલા છે. તો મેઘા પાટકર, બાબા આમટે અને અરુંધતી રોય સંકળાયેલા છે, પરંતુ આપણે જવાબ શું છે? નથી, માટે જવાબ આવશે મધુ ભટનાગર. જવાબ આવશે ઓપ્શન બી. જોઈએ પ્રશ્ન આગળ. GER સંસ્થા કઈ સંસ્થા? GER સંસ્થા ગુજરાતમાં ક્યાં આવેલી છે? જુનાગઢ, ગીર સોમનાથ, ગાંધીનગર કે અમદાવાદ. જવાબ શું આવશે? ઓપ્શન સી જવાબ આવશે, ગાંધીનગરમાં. જોઈએ પ્રશ્ન આગળ કે પર્યાવરણ એન્જિનિયર તરીકે કોણ ઓળખાય છે? ચંડી પ્રસાદ ભટ્ટ, મેનકા ગાંધી, સુનિતા નારાયણ, ગુરુદાસ અગ્રવાલ. જવાબ શું આવશે? ઓપ્શન ડી જવાબ આવશે, ગુરુદાસ અગ્રવાલ. ઓપ્શન ડી જવાબ. જોઈએ પ્રશ્ન આગળ. આયુસીએનની સંખ્યા સ્થાપના ક્યારે થઈ છે? 1936, 1916, 1948 કે 1964. જવાબ શું આવશે? ઓપ્શન સી જવાબ આવશે, 1948. ઓપ્શન સી જવાબ. જોઈએ પ્રશ્ન આગળ. ભારતના બર્ડમેન તરીકે કોણ ઓળખાય છે? પ્રમોદ પાટીલ, ડોક્ટર સલીમ અલી, રાજેન્દ્ર સિંહ અને છેલ્લા છે પ્રદ્યુમન કંચનરાય દેસાઈ. તો જવાબ શું આવશે મિત્રો? જવાબ આવશે ઓપ્શન બી જવાબ આવશે, ડોક્ટર સલીમ અલી. ઓપ્શન બી જવાબ. જોઈએ પ્રશ્ન આગળ આપણે કે નીચેના પૈકી કઈ જોડ ખોટી છે? તો કેન્દ્રીય ઔષધિ અનુસંધાન સંસ્થા લખનઉ, કેન્દ્રીય વનસ્પતિ અનુસંધાન સંસ્થા દેહરાદૂન, કેન્દ્રીય તંબાકુ અનુસંધાન સંસ્થા રાજમુંદરી, કેન્દ્રીય ચોખા અનુસંધાન સંસ્થા કટક. જવાબ શું આવશે? જવાબ બી જે છે એ ખોટી જોડ છે, એટલે કે જવાબ આવશે કેન્દ્રીય વનસ્પતિ અનુસંધાન સંસ્થા દેહરાદૂન. એ જવાબ બનશે ઓપ્શન બી. બાકી સાચી કઈ છે પણ આપણે જોઈ લઈએ. તો કેન્દ્રીય ઔષધિ અનુસંધાન સંસ્થા લખનઉ સાચી વાત છે, કેન્દ્રીય તમાકુ અનુસંધાન સંસ્થા રાજમુંદરી અને કેન્દ્રીય ચોખા અનુસંધાન સંસ્થા કટક આ સાચા છે. આપણો જવાબ શું છે કે જોડ ખોટી છે, તો ખોટી કઈ છે? ઓપ્શન બી. બરોબર છે, તો જવાબ આવશે ઓપ્શન બી. જોઈએ પ્રશ્ન આગળ. પ્રશ્ન છે કે સૌથી વધુ ઊંચાઈ તેમજ ગોળાઈ ધરાવતા વૃક્ષના ઉછેર બદલ ભારત સરકાર તરફથી કયો પુરસ્કાર આપવામાં આવે છે? તો ઇન્દિરા પ્રિયદર્શની વૃક્ષ મિત્ર એવોર્ડ, ટેરી એવોર્ડ, વન પંડિત પુરસ્કાર કે મહાવૃક્ષ પુરસ્કાર. જવાબ શું આવશે? ઓપ્શન ડી જવાબ આવશે, મહાવૃક્ષ પુરસ્કાર. ઓપ્શન ડી જવાબ. જોઈએ પ્રશ્ન આગળ કે બલિયાપાલ આંદોલન શેના વિરોધમાં હતું? પરમાણુ મિસાઇલ પરીક્ષાના વિરોધમાં, કાર્બન પ્લાન્ટ વિરુદ્ધમાં, કૃત્રિમ ખાતરના વપરાશના વિરુદ્ધમાં કે જંગલમાં વનવાસીઓના આવાસ માટેના હકમાં. જવાબ શું આવશે? ઓપ્શન એ જવાબ આવશે કે પરમાણુ મિસાઇલ પરીક્ષણના વિરુદ્ધમાં. ઓપ્શન એ જવાબ બનશે. જોઈએ પ્રશ્ન આગળ કે વન્ય જીવોને બચાવવા માટે પીપલ ઓફ એનિમલ નામનું સંગઠન કોણે બનાવ્યું હતું? ઇન્દિરા ગાંધી, મેઘા પાટકર, મેનકા ગાંધી કે માઇકલ પાંડે. જવાબ શું આવશે? ઓપ્શન સી જવાબ આવશે, મેનકા ગાંધી. ઓપ્શન સી જવાબ. જોઈએ પ્રશ્ન આગળ કે WWFના સંસ્થાનું વડુમથક કયું છે? ગ્લાન્ડ, જીનીવા, નેરોબી કે કોલકાતા. જવાબ શું આવશે? ઓપ્શન એ જવાબ આવશે, ગ્લાન્ડ. ઓપ્શન એ જવાબ. જોઈએ પ્રશ્ન આગળ આપણે કે ઇન્દિરા પ્રિયદર્શની વૃક્ષ મિત્ર એવોર્ડ ક્યારથી આપવામાં આવે છે? ઈસવીસન 1966, 1977, 1986 કે 1998. જવાબ શું આવશે? ઓપ્શન સી જવાબ આવશે, 1986. જોઈએ પ્રશ્ન આગળ આપણે
કે બોટાનિકલ સર્વે ઓફ ઇન્ડિયા, કયું? બોટાનિકલ સર્વે ઓફ ઇન્ડિયા એટલે કે BSI સંસ્થાનું મુખ્યાલય ક્યાં આવેલું છે? દહેરાદૂન, ચેન્નઈ, દિલ્હી કે કોલકાતા? જવાબ શું આવશે? ઓપ્શન ડી જવાબ આવશે, કોલકાતા. ઓપ્શન ડી જવાબ. જોઈએ પ્રશ્ન આગળ. ઈસવીસન 1980માં જંગલ બચાવો આંદોલન ક્યાં થયું હતું? તો બિહાર, ઝારખંડ કે ઓરિસ્સા? ગુજરાત, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, કેરળ, તમિલનાડુ કે કર્ણાટક? મેઘાલય, મિઝોરમ કે મણિપુર? જવાબ શું આવશે? ઓપ્શન એ જવાબ આવશે, બિહાર, ઝારખંડ, ઓરિસ્સા. ઓપ્શન એ જવાબ બનશે. જોઈએ પ્રશ્ન આગળ કે ભારતના કયા વ્યક્તિ વન્યજીવ આધારિત ફિલ્મો બનાવવા માટે જાણીતા છે? જાદવ મોલાઈ પાયેંગ, માધવ ગાડગીલ, માઇકલ પાંડે કે મેનકા ગાંધી? જવાબ શું આવશે? ઓપ્શન સી જવાબ આવશે, માઇકલ પાંડે. ઓપ્શન સી જવાબ. જોઈએ પ્રશ્ન આગળ કે સેન્ટર ફોર એન્વાયરમેન્ટ એજ્યુકેશન CEE સંસ્થા ગુજરાતમાં ક્યાં આવેલી છે? અમદાવાદ, ગાંધીનગર, ડાંગ કે નવસારી? જવાબ શું આવશે? ઓપ્શન એ જવાબ આવશે, અમદાવાદ. જોઈએ પ્રશ્ન આગળ કે ભારતની હરિયાળી ક્રાંતિના જનક તરીકે કોણ ઓળખાય છે? માધવ ગાડગીલ, MS સ્વામિનાથન, ચેવાંગ નોરફેલ કે રામદેવ મિશ્રા? જવાબ શું આવશે? ઓપ્શન બી જવાબ આવશે, MS સ્વામિનાથન. ઓપ્શન બી જવાબ. જોઈએ પ્રશ્ન આગળ આપણે કે ખેજરાલી, કયું મિત્રો? ખેજરાલી આંદોલન માટે નીચે પૈકી કયા વિધાનો સાચા છે? તો રાજસ્થાનના ખેજરાલી ગામે ઈસવીસન 1731માં આ થયું હતું. ખેજરાલી ગામના 363 લોકોએ વૃક્ષોનું રક્ષણ કરતા પોતાનો જીવ ગુમાવ્યો હતો. અને આ આંદોલનના જનક અમૃતાદેવી બિશ્નોઈ અને તેમની 3 દીકરીઓ એ પણ આંદોલનમાં બલિદાન આપ્યું હતું. તો વિધાન મિત્રો કઈ સાચા બનશે? તો જવાબ બનશે 1, 2, 3 મિત્રો તમામ વિધાનો જે સાચા જવાબ આવશે ઓપ્શન ડી જવાબ. જે 3 વિધાનો છે સાચા છે. સાચા એટલે કે રાજસ્થાનના ખેજરાલી ગામે ઈસવીસન 1731માં આંદોલન થયું હતું. ખેજરાલી ગામના 363 લોકોએ વૃક્ષોનું રક્ષણ કરતા પોતાનો જીવ ગુમાવ્યો હતો. અને આ આંદોલનના જનક અમૃતાદેવી બિશ્નોઈ અને તેમની 3 દીકરીઓએ પણ બલિદાન આપ્યું હતું. જવાબ આવશે ઓપ્શન ડી. તમામ વિધાનો સાચા છે. જોઈએ ફોરેસ્ટ સર્વે ઓફ ઇન્ડિયા એટલે કે FSI સંસ્થાની સ્થાપના ક્યારે થઈ હતી? તો 1890માં, 1881માં, 1961માં કે 1981માં? જવાબ શું આવશે? ઓપ્શન ડી જવાબ આવશે કે 1981માં થઈ હતી. જવાબ ઓપ્શન ડી. જોઈએ પ્રશ્ન આગળ કે WII સંસ્થાનું પૂરું નામ શું છે? તો વાઇલ્ડ લાઇફ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા, વર્લ્ડ વાઇડ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા, વાઇલ્ડ લાઇફ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ટરનેશનલ અને વાઇલ્ડ લાઇફ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયન ફોના એન્ડ ફ્લોરા? જવાબ શું બનશે? ઓપ્શન એ જવાબ આવશે. એટલે કે WIIનું સંસ્થાનું પૂરું નામ છે વાઇલ્ડ લાઇફ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા. ઓપ્શન એ જવાબ. જોઈએ પ્રશ્ન આગળ. WWF સંસ્થાનું પૂરું નામ શું છે? તો વર્લ્ડ લાઇફ ફંડ ફોર નેચર, વર્લ્ડ વાઇલ્ડ ફાઉન્ડેશન ફોર નેચર, વર્લ્ડ વાઇલ્ડ ફંડ ફોર નેચર કે વર્લ્ડ લાઇફ ફાઉન્ડેશન ફોર નેચર? જવાબ શું આવશે? ઓપ્શન સી જવાબ બનશે, મતલબ કે વર્લ્ડ વાઇડ ફંડ ફોર નેચર. ઓપ્શન સી જવાબ. જોઈએ પ્રશ્ન આગળ કે ટેરી એવોર્ડ મિત્રો કયો છે? ટેરી એવોર્ડ શાને લગતો છે? જંગલોનું થતું ગેરકાનૂની છેદન અટકાવવા બદલ, કબૂતરી ખાણ વિસ્તારને રિચાર્જ કરવા માટે, રસ્તાઓ પર વૃક્ષારોપણ કરવા બદલ કે ચકલીઓના સંરક્ષણ બદલ? જવાબ શું આવશે? ઓપ્શન બી જવાબ મળશે, મતલબ કે કબૂતરી ખાણ વિસ્તારને રિચાર્જ કરવા માટે. કયું? તો ટેરી એવોર્ડ લગતો છે. ઓપ્શન બી જવાબ. જોઈએ પ્રશ્ન આગળ કે તાજેતરમાં IUCN દ્વારા અપાતો એવોર્ડ ઇન્ટરનેશનલ રેન્જર એવોર્ડ કયા ભારતીય રેન્જ અધિકારીને મળ્યો છે? તો મહિન્દર ગિરી, મનપ્રીત ઓઝા, મનન ગિરી? જવાબ આવશે ઓપ્શન બી, મહિન્દર ગિરી. ઓપ્શન બી જવાબ. જોઈએ પ્રશ્ન આગળ કે ફોરેસ્ટ મેન ઓફ ઇન્ડિયા તરીકે કોણ ઓળખાય છે? સુંદરલાલ બહુગુણા, બિલી અર્જુનસિંહ, જાદવ મોલાઈ પાયેંગ કે ડૉક્ટર સલીમ અલી? જવાબ શું આવશે? ઓપ્શન સી જવાબ આવશે, જાદવ મોલાઈ પાયેંગ. એમને ફોરેસ્ટ મેન ઓફ ઇન્ડિયા તરીકે ઓળખવામાં આવે છે. ઓપ્શન સી જવાબ. જોઈએ પ્રશ્ન આગળ કે ગ્રેટ ઇન્ડિયન બસ્ટર્ડ, કયું? ગ્રેટ ઇન્ડિયન બસ્ટર્ડના સંરક્ષણ માટે કોણ જાણીતા છે? જાદવ મોલાઈ પાયેંગ, મધુ ભાટકર, પ્રમોદ પાટીલ કે ચંડી પ્રસાદ ભટ્ટ? જવાબ આવશે ઓપ્શન સી જવાબ, પ્રમોદ પાટીલ. ઓપ્શન સી જવાબ. ગ્રેટ ઇન્ડિયન બસ્ટર્ડ સંરક્ષણ માટે જાણીતા છે. ઓપ્શન સી જવાબ. જોઈએ પ્રશ્ન આગળ કે જુનિયર ટાઈગર સ્ટાર્ક ફોર્સની શરૂઆત કોણે કરી હતી? મેઘા પાટકર, અરુંધતી રોય, જીમ કાર્બેટ કે મધુ ભટનાગર? જવાબ શું આવશે? મધુ ભટનાગર. ઓપ્શન ડી જવાબ આવશે. જોઈએ પ્રશ્ન આગળ કે કયા પર્યાવરણવિદ આઈસમેનના નામથી ઓળખાય છે? ચેવાંગ નોરફેલ, જાદવ મોલાઈ પાયેંગ, અનિલ કુમાર અગ્રવાલ, બાબા આમટી? જવાબ શું આવશે? ઓપ્શન એ જવાબ આવશે મિત્રો. એટલે કે ચેવાંગ નોરફેલને પર્યાવરણવિદ આઈસમેન તરીકે ઓળખવામાં આવે છે. ઓપ્શન એ જવાબ, ચેવાંગ નોરફેલ. જોઈએ પ્રશ્ન આગળ પ્રખ્યાત પક્ષીવિદ ડૉક્ટર સલીમ અલીની આત્મકથાનું નામ જણાવો. શું નામ છે?
તો બુક ઓફ ઇન્ડિયન બર્ડ્સ, ફોલ ઓફ ધી સ્પેરો, બર્ડ્સ ઇઝ લાઈફ, સ્પેરો ઇઝ અમેઝિંગ બર્ડ. જવાબ શું આવશે? ઓપ્શન બી જવાબ આવશે. તો પ્રખ્યાત પક્ષીવિદ ડૉક્ટર સલીમ અલી જે છે એમની આત્મકથાનું નામ છે ફોલ ઓફ ધી સ્પેરો. શું નામ છે? ફોલ ઓફ ધી સ્પેરો. ઓપ્શન બી જવાબ. જોઈએ પ્રશ્ન આગળ. પાંડુરંગ હેગડેનું નામ કયા પર્યાવરણીય આંદોલન સાથે સંકળાયેલ છે? જંગલ બચાવ આંદોલન, મૈત્રી આંદોલન, નવદાન્ય આંદોલન કે અપિક્કો આંદોલન. જવાબ શું આવશે મિત્રો? તો ઓપ્શન ડી જવાબ આવશે. પાંડુરંગ હેગડેનું અપિક્કો આંદોલન એ પર્યાવરણ આંદોલન સાથે સંકળાયેલ છે. ઓપ્શન ડી જવાબ આવશે. આગળ પ્રશ્ન. પ્રદ્યુમ્ન કંચનરાય દેસાઈના કયા પુસ્તકને રૂબિન ડેવિડે પંખી જગતનું બાઇબલ કહ્યું છે? તો પંખી જગત, વનવગડાના વાસી, સ્વર્ગના પંખી, ગુજરાતના પંખી. જવાબ શું આવશે? જે મિત્રો પંખી જગત છે એને પ્રદ્યુમ્ન કંચન દેસાઈએ જે કંચન દેસાઈ છે એમના જે પુસ્તક છે તો પંખી જગતનું બાઇબલ કહ્યું છે. કોને કહ્યું છે? કંચન દેસાઈને. કોને કહ્યું છે? રૂબિન ડેવિડે કહ્યું. શું કહ્યું છે? પંખી જગત. આગળ પ્રશ્ન. મૈત્રી આંદોલનનો પ્રારંભ કોણે કરાવ્યો હતો? તો સુંદર બહુગુણાએ, કલ્યાણસિંહ રાવતે, વંદના સિવાય કે પાંડુરંગ હેગડે. તો જવાબ આવશે ઓપ્શન બી. મૈત્રી આંદોલનનો પ્રારંભ કરાવ્યો હતો કલ્યાણસિંહ રાવતે. ઓપ્શન બી જવાબ. આગળ પ્રશ્ન. GCER સંસ્થાનું પૂરું નામ શું છે? તો ગુજરાત ઇકોલોજીકલ એન્વાયરમેન્ટ એન્ડ રિસર્ચ ફાઉન્ડેશન, ગાંધીનગર ઇકોલોજીકલ એજ્યુકેશન એન્ડ રિસર્ચ ફાઉન્ડેશન, ગુજરાત ઇકોલોજીકલ એજ્યુકેશન એન્ડ રિસર્ચ ફાઉન્ડેશન, ગિરનાર ઇકોલોજીકલ એજ્યુકેશન એન્ડ રિસર્ચ ફાઉન્ડેશન. જવાબ શું આવશે? ઓપ્શન સી. ગુજરાત ઇકોલોજીકલ એજ્યુકેશન એન્ડ રિસર્ચ ફાઉન્ડેશન. ઓપ્શન સી જવાબ. આગળ જે પ્રશ્ન. કેન્દ્રીય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ CPCBની સ્થાપના ક્યારે કરવામાં આવી હતી? 1952, 1965, 1974, 1998, 1988. જવાબ શું આવશે? ઓપ્શન સી. 1974. ઓપ્શન સી જવાબ. જોઈએ પ્રશ્ન આગળ કે CITES નું પૂરું નામ શું છે? તો કન્વેન્શન ઓન ઇન્ડિયન ટ્રેડ ઇન endangered સ્પીસીઝ, બી કન્ઝર્વેશન ઓન ઇન્ટરનેશનલ ટ્રેડ ઇન endangered સ્પીસીઝ, કન્વેન્શન ઓફ ઇન્ટરનેશનલ ટ્રેડ ઇન endangered સ્પીસીઝ અને કન્ઝર્વેશન ઓન ઇન્ડિયન ટ્રેડ ઇન endangered સ્પીસીઝ. જવાબ શું આવશે? ઓપ્શન સી જવાબ બનશે. મતલબ કે CITES નું પૂરું નામ છે કન્વેન્શન ઓન ઇન્ટરનેશનલ ટ્રેડ ઇન endangered સ્પીસીઝ. ઓપ્શન સી જવાબ. જોઈએ પ્રશ્ન આગળ મિત્રો કે પક્ષીઓને ઈજાગ્રસ્ત કર્યા સિવાય પકડવાની પદ્ધતિ એટલે કે ડેક્કન વિધિ. કઈ વિધિ? ડેક્કન વિધિના જનક કોને માનવામાં આવે છે? પ્રદ્યુમન કંચન દેસાઈ, ડૉક્ટર સલીમ અલી, મધુ ભાટકર કે રૂબિન ડેવિડ. જવાબ આવશે ઓપ્શન બી. ડૉક્ટર સલીમ અલી. ઓપ્શન બી જવાબ. આગળ પ્રશ્ન. નીચે પૈકી કયા પર્યાવરણીય સંરક્ષણકર્તા ચિપકો આંદોલન સાથે સંકળાયેલા છે? સુંદર બહુગુણા, ચંડી પ્રસાદ ભટ્ટ, ગૌરા દેવી. તો અને આપેલ તમામ જવાબ આવશે ઓપ્શન ડી. આપેલ તમામે તમામ. મતલબ સુંદર બહુગુણા, ચંડી પ્રસાદ ભટ્ટ અને ગૌરા દેવી ત્રણ જે છે એ પર્યાવરણ સંરક્ષણકર્તાઓ ચિપકો આંદોલન સાથે જોડાયેલા છે એટલે સંકળાયેલા છે. જોઈએ પ્રશ્ન આગળ. જૈવિક વિવિધતાનું સંરક્ષણ તથા જૈવિક ખેતીને પ્રોત્સાહન આપવાનું એ કયા આંદોલનનો હેતુ હતો? તો જંગલ બચાવ આંદોલન, નવદાન્ય આંદોલન, બલિયાન પાલ આંદોલન, ચિપકો આંદોલન. જવાબ શું આવશે? ઓપ્શન બી જવાબ આવશે. નવદાન્ય આંદોલન. ઓપ્શન બી જવાબ. જોઈએ પ્રશ્ન આગળ કે પ્રકૃતિ આપણી જરૂરિયાતો પૂરી કરી શકે છે પરંતુ આપણી લાલચ નહીં. આ વાક્ય કોનું છે? બાબા આમટે, મહાત્મા ગાંધીજી, સુંદરલાલ બહુગુણા, અરુંધતી દરવા. જવાબ શું આવશે? ઓપ્શન બી જવાબ. મહાત્મા ગાંધીજી. ઓપ્શન બી જવાબ. જોઈએ પ્રશ્ન આગળ. બોટાનિકલ સર્વે ઓફ ઇન્ડિયા. કયું? બોટાનિકલ સર્વે ઓફ ઇન્ડિયા એટલે કે BSI સંસ્થાની સ્થાપના ક્યારે થઈ હતી? 1881, 1890, 1916, 1935. જવાબ શું આવશે? ઓપ્શન બી. 1890. આગળ પ્રશ્ન. સાયલન્ટ વેલી આંદોલન ક્યાં થયું હતું? ગુજરાત, ઉત્તરાખંડ, કેરળ કે અસમ. જવાબ આવશે ઓપ્શન સી. કેરળમાં. આગળ પ્રશ્ન. કઈ પર્યાવરણ ચળવળમાં લગ્ન વિવાહ જેવા પ્રસંગોમાં બૂટ ચંપલ સંતાડવાનો રિવાજ અંત લાવી વરરાજા દ્વારા કન્યા પક્ષમાં એક વૃક્ષ વાવવાનું શરૂ કરાયું છે? તો અપિક્કો આંદોલન, નવદાન્ય આંદોલન, મૈત્રી આંદોલન કે બલિયાપાલ આંદોલન. જવાબ આવશે ઓપ્શન સી. મૈત્રી આંદોલનની અંદર. ઓપ્શન સી જવાબ. જોઈએ પ્રશ્ન આગળ. ઇન્ડિયન ટાઈગર પ્રિન્સેસ તરીકે કોણ ઓળખાય છે? ગૌરા દેવી, લતિકા નાથ, મેઘા પાટકર, ઇન્દિરા ગાંધી. જવાબ શું આવશે? ઓપ્શન બી. લતિકા નાથ. એમને ઇન્ડિયન ટાઈગર પ્રિન્સેસ તરીકે ઓળખવામાં આવે છે. જોઈએ પ્રશ્ન આગળ. કયો છે પ્રશ્ન? IUCN સંસ્થાનું પૂરું નામ શું છે?
તો ઇન્ટરનેશનલ યુનિયન ફોર કન્ઝર્વેશન ઓફ નેચર, ઇન્ડિયન યુનિયન ફોર કન્ઝર્વેશન ઓફ નેચર, ઇન્ટરનેશનલ યુનિયન ફોર કન્ઝર્વેશન ઓફ એન્વાયરમેન્ટ, ઇન્ડિયન યુનિયન ફોર કન્ઝર્વેશન ઓફ એન્વાયરમેન્ટ. જવાબ શું આવશે? ઓપ્શન એ જવાબ આવશે કે ઇન્ટરનેશનલ યુનિયન ફોર કન્ઝર્વેશન ઓફ નેચર. ઓપ્શન એ જવાબ. જોઈએ પ્રશ્ન આગળ કે BNHS કયું? BNHSનું પૂરું નામ શું છે? ભારતીય નેચરલ હિસ્ટ્રી સોસાયટી, બોમ્બે નેચરલ હિસ્ટ્રી સોસાયટી, બોટાનિકલ નેચરલ હિસ્ટ્રી સોસાયટી કે ભારતીય નેશનલ હિસ્ટ્રી સોસાયટી. જવાબ આવશે ઓપ્શન બી. BNHSનું પૂરું નામ છે બોમ્બે નેચરલ હિસ્ટ્રી ઓફ સોસાયટી. કયું છે? બોમ્બે નેચરલ હિસ્ટ્રી સોસાયટી. ઓપ્શન બી જવાબ. જોઈએ પ્રશ્ન આગળ. કયો પ્રશ્ન છે કે દરેક જિલ્લાની છેલ્લા 4 વર્ષ દરમિયાન વનીકરણમાં સૌથી સારી કામગીરી બદલ પંચાયતોને કયો પુરસ્કાર આપવામાં આવે છે? તો જિલ્લે કી સબસે હરી પંચાયત, વન પંડિત પંચાયત પુરસ્કાર, इंदिरा गांधी पर्यावरण पुरस्कार, टेरी अवॉर्ड. जवाब શું આવશે? ઓપ્શન એ જવાબ બનશે. મતલબ કે જિલ્લે કી સબસે હરી પંચાયત. ઓપ્શન એ જવાબ આવશે. જોઈએ પ્રશ્ન આગળ. આધુનિક ભારતના પ્રથમ પર્યાવરણ વિજ્ઞાની કોને ઓળખવામાં આવે છે? તો ડૉક્ટર સલીમ અલી, સુંદરલાલ બહુગુણા, મહાત્મા ગાંધીજી, ચંડી પ્રસાદ ભટ્ટ. જવાબ આવશે ઓપ્શન ડી, ચંડી પ્રસાદ ભટ્ટ. આગળ જોઈએ પ્રશ્ન. ટાઈગર મેન ઓફ ઇન્ડિયા કયો? ટાઈગર મેન ઓફ ઇન્ડિયા તરીકે કોણ ઓળખાય છે? બિલી અર્જુનસિંહ, જાદવ મોલાઈ પાયેંગ, કૈલાસ સાંખલા, બાબા આમટે. જવાબ શું આવશે? ઓપ્શન સી, કૈલાસ સાંખલા. ઓપ્શન સી જવાબ. જોઈએ પ્રશ્ન આગળ આપણે કે સલીમ અલી પક્ષી વિજ્ઞાન અને પ્રાકૃતિક ઇતિહાસ કેન્દ્રનું મુખ્યાલય ક્યાં આવેલું છે? ધનબાદ, લખનઉ, કોઈમ્બતુર કે ગુડગાંવ. જવાબ શું આવશે? ઓપ્શન સી, કોઈમ્બતુર. શું આવશે? ઓપ્શન સી, કોઈમ્બતુર. જોઈએ પ્રશ્ન આગળ. BNHS સંસ્થાની સ્થાપના ક્યારે થઈ હતી? તો 1916માં, 1969માં, 1883માં, 1896માં. જવાબ શું આવશે? ઓપ્શન સી, 1883માં. ઓપ્શન સી જવાબ. જોઈએ પ્રશ્ન આગળ. ચિપકો વુમન કયું? ચિપકો વુમન તરીકે કયા પર્યાવરણ સંરક્ષણ કરતા ઓળખાય છે? અમૃતાદેવી બિશ્નોઈ, મેનકા ગાંધી, અરુંધતી રોય, ગૌરા દેવી. જવાબ શું આવશે? ઓપ્શન ડી, ગૌરા દેવી. ઓપ્શન ડી જવાબ. આગળ પ્રશ્ન. સાયલન્ટ વેલી આંદોલનની શરૂઆત ક્યારે થઈ હતી? તો 1943માં, 1953માં, 1963માં, 1973માં. મિત્રો જવાબ શું આવશે? જવાબ આવશે 1973માં. એટલે જવાબ આવશે ઓપ્શન ડી, સાયલન્ટ વેલી આંદોલનની શરૂઆત થઈ હતી 1973ની અંદર. ઓપ્શન ડી જવાબ. જોઈએ પ્રશ્ન આગળ કે ભારતમાં વાઘ પર રિસર્ચ કરનાર પ્રથમ મહિલા કોણ છે? મેનકા ગાંધી, મધુ ભાટકર, લલિતા નાથ, ગૌરાદેવી. જવાબ શું આવશે? લલિતા નાથ. ઓપ્શન સી જવાબ. જોઈએ આગળ પ્રશ્ન કે નવદાન્ય આંદોલન સાથે સંકળાયેલી પ્રમુખ વ્યક્તિ કોણ હતા? પાંડુરંગ હેગડે, કલ્યાણસિંહ રાવત, વંદના શિવા, મેઘા પાટકર. જવાબ શું આવશે? ઓપ્શન સી, નવદાન્ય આંદોલન સાથે સંકળાયેલી પ્રમુખ વ્યક્તિ હતા વંદના શિવા. શું નામ છે? વંદના શિવા. ઓપ્શન સી જવાબ. જોઈએ પ્રશ્ન આગળ. ઝૂલોજિકલ સર્વે ઓફ ઇન્ડિયા એટલે કે ZSI સંસ્થાની સ્થાપના ક્યારે થઈ હતી? 1890, 1916, 1969, 1981. જવાબ શું આવશે? ઓપ્શન બી, 1916. ઓપ્શન બી જવાબ. જોઈએ પ્રશ્ન આગળ. ફોરેસ્ટ સર્વે ઓફ ઇન્ડિયા કયું? ફોરેસ્ટ સર્વે ઓફ ઇન્ડિયા FSIનું મુખ્યાલય ક્યાં આવેલું છે? કોલકાતા, શિમલા, દહેરાદૂન, અમદાવાદ. જવાબ શું આવશે? ઓપ્શન સી, દહેરાદૂન. ઓપ્શન સી જવાબ. જોઈએ પ્રશ્ન આગળ કે ભારતના કયા વડાપ્રધાનના કાર્યકાળ દરમિયાન વન્યજીવ સંરક્ષણ અધિનિયમ બનાવી વન્યજીવોના સંરક્ષણ અને પર્યાવરણ સંરક્ષણને કાયદાકીય રૂપ આપ્યું છે? તો જવાહરલાલ નહેરુ, ઇન્દિરા ગાંધી, મોરારજી દેસાઈ, ડૉક્ટર મનમોહન સિંહ. જવાબ શું આવશે? ઓપ્શન બી, ઇન્દિરાબેન ગાંધી. ઓપ્શન બી જવાબ. જોઈએ પ્રશ્ન આગળ કે ભારતના કયા પર્યાવરણવિદ વૃક્ષ મિત્ર તરીકે ઓળખાય છે? સુંદરલાલ બહુગુણા, બાબા આમટે, જાદવ મોલાઈ પાયેંગ, ચંડી પ્રસાદ ભટ્ટ. જવાબ આવશે ઓપ્શન એ જવાબ આવશે, સુંદરલાલ બહુગુણા. ઓપ્શન એ જવાબ. જોઈએ પ્રશ્ન આગળ કે કયા પ્રકૃતિ પ્રેમી વનેચર તરીકે ઓળખાય છે? બિલી અર્જુનસિંહ, જયકૃષ્ણ ઇન્દ્રજી, હરનારાયણ આચાર્ય, સુંદરલાલ બહુગુણા. જવાબ આવશે ઓપ્શન સી, હરનારાયણ આચાર્ય. ઓપ્શન સી જવાબ. જોઈએ પ્રશ્ન આપણે આગળ. જો કયો પ્રશ્ન છે કે ઈસવીસન 1970માં ઉત્તરાખંડના ચમોલી જિલ્લાના કયા ગામથી ચિપકો આંદોલનની શરૂઆત થઈ હતી? તો ખેજરી, રેની, કંડેરી, બુરા. જવાબ શું આવશે? ઓપ્શન બી, રેની. ઓપ્શન બી જવાબ, રેની. જોઈએ પ્રશ્ન આપણે આગળ. સાયલન્ટ વેલી આંદોલન કયું? સાયલન્ટ વેલી આંદોલન કોના વિરુદ્ધમાં હતું? તો ઉત્તરાખંડમાં કાપવામાં આવતા વૃક્ષના વિરોધમાં, કેરળની કુંતી પૂજા નદી પર બનાવવામાં આવેલ જળવિદ્યુત પ્રોજેક્ટના વિરોધમાં,
ઝારખંડમાં સરકાર દ્વારા સાલના જંગલોને કાપીને સાલના વૃક્ષો વાવવાની યોજના વિરોધ. બલિયાપાલ ગામની જમીન પર પરમાણુ પરીક્ષણ વિરોધમાં. તો જવાબ શું આવશે? ઓપ્શન બી જવાબ આવશે. મતલબ કે કેરળની કુંતી પૂજા નદી પર બનાવવામાં આવેલ જળવિદ્યુત પ્રોજેક્ટના વિરોધમાં. ઓપ્શન બી જવાબ. કયું? સાયલેન્ટ વેલી આંદોલન. ઓપ્શન બી જવાબ. જોઈએ પ્રશ્ન આગળ કે કાંકરિયા પ્રાણી સંગ્રહાલયમાં ફરજ બજાવી ચૂકેલા પદ્મશ્રી પ્રકૃતિવિદ કોણ છે? જીમ કાર્બેટ, રૂબિન ડેવિડ, માઇકલ પાંડે, ચેવાંગ નોરફેલ. જવાબ શું આવશે? ઓપ્શન બી જવાબ આવશે. રૂબિન ડેવિડ. ઓપ્શન બી જવાબ. જોઈએ પ્રશ્ન આગળ આપણે કે અમૃતા દેવીએ કયા વૃક્ષના રક્ષણ માટે જીવનનું બલિદાન આપ્યું હતું? તો 4 ઓપ્શન છે. જો શું આવશે? ચંદન, શાક, ખીજડો કે વડ. શું આવશે? ખીજડો. ઓપ્શન સી જવાબ. ખીજડો. આગળ પ્રશ્ન કઈ પર્યાવરણ સંસ્થાના લોગોમાં ગ્રેટ હોર્નબિલ છે? તો BSI, ZSI, WWF, BNHS. જવાબ શું આવશે? ઓપ્શન ડી. BNHS સંસ્થાના એની અંદર ગ્રેટ હોર્નબિલ છે લોગોમાં. જોઈએ પ્રશ્ન આગળ IUCNનું વર્તમાન મુખ્યાલય ક્યાં આવેલું છે? જીનીવા, ગ્લાન્ડ, દહેરાદૂન કે રોમ. જવાબ શું આવશે? ઓપ્શન બી. ગ્લાન્ડની અંદર આવેલું છે. આગળ પ્રશ્ન પક્ષી જગત નામનું પુસ્તક કયું? પક્ષી જગત નામનું પુસ્તક કોણે લખ્યું છે? ડૉક્ટર સલીમ અલી, ચંડીપ્રસાદ ભટ્ટ, મધુ ભટનાગર, પ્રદ્યુમ્ન કંચનરાય દેસાઈ. જવાબ શું આવશે? ઓપ્શન ડી. જે પ્રદ્યુમ્ન કંચનરાય દેસાઈ છે જવાબ આવશે ઓપ્શન ડી જવાબ. જોઈએ પ્રશ્ન આગળ યુએનઈપીના યુએનઈપી જે સંસ્થા છે એનું વડુમથક ક્યાં આવેલું છે? ગ્લાન્ડ, જીનીવા, નૈરોબી કે મુંબઈ. જવાબ શું આવશે? ઓપ્શન સી. નૈરોબીમાં. ઓપ્શન સી જવાબ. આગળ પ્રશ્ન જાદવ મોલાય પાયંગ કયા? જાદવ મોલાય પાયંગે એ કઈ નદીના રેતાળ ક્ષેત્રમાં એકલે હાથે 1360 એકરમાં જંગલ તૈયાર કર્યું હતું? તો બ્રહ્મપુત્રા, નર્મદા, ચંબલ કે સિંધુ. જવાબ શું આવશે? ઓપ્શન એ જવાબ આવશે. ચંબલ બ્રહ્મપુત્રા. ઓપ્શન એ જવાબ. બ્રહ્મપુત્રા. ઓપ્શન એ જવાબ. જોઈએ પ્રશ્ન આગળ કે કયા પર્યાવરણ સંરક્ષણ કરતા પહેલા એક શિકારી હતા, પછી પર્યાવરણ સંરક્ષણ કરતા બન્યા છે? તો ડૉક્ટર સલીમ અલી, સુંદરલાલ બહુગુણા, બિલી અર્જુનસિંહ અને માઇક પાંડે. જવાબ શું આવશે? ઓપ્શન સી જવાબ આવશે. બિલી અર્જુનસિંહ. ઓપ્શન સી જવાબ. તો મિત્રો આ હતા આજના આપણા વિડીયોના તમામ પ્રશ્નો. તો જો તમને વિડીયો ગમ્યો હોય તો એને લાઇક કરો, કોમેન્ટ કરો, તમારા મિત્રોને વિડીયો શેર કરો. છેલ્લે ચેનલમાં નવા હોય, ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો ઓનલી ફોર શ્રી ચેનલ સબસ્ક્રાઇબ કરવા માટે વિનંતી છે. ફરી મળીશું એક નવા ટોપિક સાથે, નવા વિડીયો સાથે. ત્યાં સુધી બની રહો. જય હિન્દ, જય ભારત.